નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા આજથી 31 જુલાઈ સુધીમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। જોકે આજથી લઈને 31 જુલાઈ સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં 5 ઇંચ સુધી વરસાદ વરસવાની પણ તેઓએ આગાહી કરી છે। જોકે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું, તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। સાથે જ તેઓએ તારીખ 27થી લઈને 31 જુલાઈ સુધીમાં રાજ્યના કયા વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે અને આ વરસાદનો રાઉન્ડ ક્યારે પૂરો થશે તેને લઈને મહત્વની માહિતી આપી છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં તારીખ 27થી લઈને 31 જુલાઈ સુધીમાં કેવો વરસાદ રહેશે તેને લઈને મહત્વની આગાહી કરી છે। તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ અને તેના આનુષંગિક યુએસી એમપી તરફ ગતિ કરશે અને ત્યારબાદ ગુજરાત રાજ્ય તરફ આવશે। જોકે તારીખ 27થી લઈને 31 જુલાઈ સુધીમાં ગુજરાત રાજ્યના છૂટાછવાયા તેમજ ક્યારેક થોડા વધુ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। તેઓએ જણાવ્યું છે કે વરસાદનો મુખ્ય રાઉન્ડ 30 જુલાઈ સવાર સુધીમાં પૂરો થાય એવી પણ શક્યતા છે। જોકે આ સમય દરમિયાન આઇસોલેટેડ વિસ્તારમાં કુલ વરસાદ 5 ઇંચથી વધુ વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। એટલે કે આજથી લઈને 31 જુલાઈ સુધીમાં રાજ્યના કોઈક વિસ્તારોમાં 5 ઇંચ સુધી વરસાદ પણ ખાબકી શકે છે। તેઓએ જણાવ્યું છે કે આજથી લઈને 31 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની માત્રા અને વરસાદના વિસ્તારો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો કરતાં વધુ રહેશે તેવી શક્યતા છે। જોકે આગાહી સમય દરમિયાન વધુ દિવસોમાં પવનનું જોર રહે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે। આગાહી સમયના અંત સુધીમાં બંગાળની ખાડીમાં કે પશ્ચિમ બંગાળ, ઓડિશા ઉપર કે નજીક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। જોકે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।